જય માતાજી। મારું નામ ગોહિલ મહાવીરસિંહ છે। હું ખડાથી છું અને અમારા ભાલબારા રાજપૂત સમાજના તમામ આગેવાનો અને વડીલો અને યુવાનો ભેગા થયા છે તારાપુર ખાતે। અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય, એ જ અમારી સરકાર સમક્ષ માગણી છે। અને અમારી જે આગામી રાજપૂત સમાજ, ક્ષત્રિય રાજપૂત સમાજ સંકલન સમિતિ જે નિર્ણયો લેશે એ અમે એ પ્રમાણે આગળની રણનીતિ અપનાવીશું। અમારે કોઈ પક્ષ કે કોઈ સમાજ પાટીદારને પણ આપે તો અમને કોઈ વાંધો છે નહીં। માત્ર ને માત્ર અમને એક જ વાંધો છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે। જય હિન્દ, જય ભારત। ધોરાજી તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શહેર અને આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા, જેમાં ક્ષત્રિય સમાજ, કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય, આ એક જ અમારી માગણી છે એના માટેથી। બાકી આપ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે, એ ચોખવટ કરવાની જરૂર નથી। આજે આ ભારત દેશ જાણે છે આખો, અને આમાં મોટી નુકસાની જશે ભાજપને। તો વહેલી તકે આનું નિવારણ આવે અને વહેલી તકે આની ટિકિટ રદ થાય, એક જ ક્ષત્રિયોની માગણી છે। મારું નામ રાહુલ પરબતસિંહ ઉમેશસિંહ, વતન ચાંગડા, તાલુકો તારાપુર। આજે અમે બધા ક્ષત્રિય રાજપૂત ભાઈઓ તારાપુર તાલુકા ભાલબારા ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ એકઠા થયા છીએ। તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી માન્ય શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજીએ જે વાણીવિલાસ કર્યો છે, બફાટ કર્યો છે, અને એના અનુસંધાને આજે અમે આ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। આનાથી અમારે રાજપૂત ક્ષત્રિયોની લાગણી દુભાઈ છે। આ અમારી કોઈ માગણી નથી, અમારી લાગણી છે। અને અમે પક્ષના મોવડી મંડળને એ જ વિનંતી કરીએ છીએ કે અમારે કોઈ પક્ષનો વિરોધ નથી, પણ વ્યક્તિ વિરોધ છે। તો આની ઉપર કડક પગલાં લઈ અને એમની ટિકિટ રદ થવી જોઈએ। અમારે કોઈ માગણી નથી, પછી ગમે તે 18 આલમમાંથી ગમે તેને કોઈને આપે, એની સામે ક્ષત્રિય સમાજને કોઈ વાંધો નથી, પણ આમને એક દાખલો બેસાડવો જોઈએ। આ તો એક પાર્ટીનું કામ છે, ખરેખર પાર્ટીએ કરવાની જરૂર છે। અને માન્ય શ્રી પાટીલજીએ કહ્યું હતું કે ક્ષત્રિયો મોટું મન રાખે, અમે તો વર્ષોથી મોટું મન રાખતા જ આવ્યા છીએ અને છે જ તે, એટલે અમારી બીજી કોઈ માગણી જ નથી, આ લાગણી છે। અને એ અમારી લાગણીને એ વાચા આપે અને એમની તરત જ તાત્કાલિક જાહેરાત કરે અને ટિકિટ રદ કરે, અને બીજા કોઈ પણ 18 આલમમાંથી કોઈ પણ આપે તો ક્ષત્રિય સમાજને કોઈ જ વાંધો નથી। આજે જોવા જઈએ તો મોટું મન અમારે જ્યારે 562 રજવાડા આપી દીધા, એમાં માન્ય શ્રી કૃષ્ણકુમારસિંહજીએ પ્રથમ રજવાડું આપ્યું, ત્યારે આપણને એમ થાય કે પળનો પણ વિચાર કર્યા સિવાય એમણે રજવાડું આપી દીધું હતું। આજે એક પોતાની ટિકિટ જતી કરવાની પણ એમને પસંદ નથી, અને આડકતરા પેંતરા રચી અને કોમવાદ ઊભો કરવા જઈ રહ્યા છે। અમને પાટીદાર સમાજ કે કોઈ પણ સમાજ વચ્ચે વાંધો નથી, ફક્ત ને ફક્ત આમના શબ્દોનો જ વાંધો છે। અને અમારી આ જે અસ્મિતા છે, અમારી જે ગરિમા છે, એ અમે કોઈ પણ ભોગે સહન કરી શકીએ એમ નથી। તો અમારા આ સમાજની આજે આટલી બધી બહોળી સંખ્યામાં મળ્યા છીએ, ત્યારે અમારી લાગણીને માન આપી અને એમની તાત્કાલિક ટિકિટ રદ થવી જોઈએ અને અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ, એટલી જ વિનંતી છે। રાજપૂત સમાજના પ્રમુખ આજે તાલુકાના તેમજ શહેરના તેમજ અમારો કાઠી ક્ષત્રિય સમાજ અત્રે ડેપ્યુટી કલેક્ટર ઓફિસે ભેગો થયો છે આવેદનપત્ર આપવા માટે। એનો મુખ્ય મુદ્દો કોઈપણ સંજોગોમાં રાજકોટ બેઠક ઉપર જે પરસોત્તમ રૂપાલાની ટિકિટ આપી છે એ રદ થાય। એના કારણો અત્યારે સોશિયલ મીડિયામાં બધા આવે છે કે કયા કારણો છે, એના એક ભાગરૂપે અત્યારે અમે બધા ક્ષત્રિય સમાજ તેમજ કાઠી સમાજ ભાઈઓ અમે બધા ભેગા થયા છીએ અને આ આવેદનપત્ર અમે આપ્યું। જય માતાજી। મારું નામ હેમિનસિંહ પ્રદીપસિંહ વાસિયા। જે નિવેદન રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ માટે આપ્યું છે તે ખરેખર દુઃખદનીય છે। એનો અમે સમસ્ત ક્ષત્રિય સમાજ હરિપુરા વિરોધ નોંધાવીએ છીએ અને ભાજપે એમની ટિકિટ રદ કરી નથી। જે અમારી ક્ષત્રિય સમાજની માંગ હતી તે પૂરી કરવી જોઈએ ભાજપે, અને જો ના કરે તેનો આ વિરોધ છે। એને ભાજપના કોઈ કાર્યકર્તા હોય જ્યાં સુધી ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં। અને 562 રજવાડા અમારા જે રાજાઓ હતા તે લોકોએ ભારત દેશની એકતા માટે એક જ હસ્તે મોઢે એક જ સૂરમાં તરત જ આપી દીધા, કોઈ પણ વાતચીત કર્યા વગર કે કશું પણ એ કર્યા વગર કુરબાન કરી દીધા। તો અમને ભાજપથી એક ટિકિટ રદ નથી થતી એટલી સમાજની માંગણીને સંતોષાતી નથી।
તો ખરેખર ભાજપે સમજવું જોઈએ. અને પુરુષોત્તમ રૂપાલાએ 70 વર્ષની ઉંમર થઈ છે, તો એમણે સત્તાની લાલસા આટલી ના રાખવી જોઈએ. એમણે પણ સમાજને આદર આપીને સમાજની જે લાગણી છે તે બાબતે વિચાર કરીને તેમને પોતે પણ પોતાનું નામાંકન રદ કરી લેવું જોઈએ. ધન્યવાદ. જય માતાજી. પુરુષોત્તમ રૂપાલા હાય હાય. મારું નામ યુવરાજસિંહ પરમાર, કરણી સેના પ્રવક્તા. આજે લખતર મુકામે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ, લખતર, કરણી સેના અને સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર રાજકોટ સીટના કે જેણે પોતાના વાણી વિલાસમાં રેકોર્ડ સ્થાપિત કર્યો છે, એણે બધાની લાગણી દુભાવતા આજે અંતે ક્ષત્રિય સમાજની લાગણી પણ દુભાવી દીધી. અને આ ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી કદાચ એમનો છેલ્લો મોકો હશે. એટલે ક્ષત્રિય સમાજ આજે ભેગો થઈને એક રાજકારણનું શુદ્ધિકરણનું અભિયાન શરૂ કર્યું છે અને આ વાણી વિલાસ કરતા નેતાઓને ઘરે બેસાડવાની ઝુંબેશ શરૂ કરી છે કે જે માણસ આજે બેટી બચાવોની વાત કરતા હોય, બેટી પઢાવોની વાત કરતા હોય, અને જ્યારે બેટી પડી જાય અને બેટી મોટી થઈ જાય અને પછી એને જ્યારે જેલમાં પૂરવાનું કામ કરતા હોય, એવા લોકોને આજે સખત શબ્દોમાં ક્ષત્રિય સમાજ ભેગો થઈને રાજકારણમાંથી દૂર કરવા માટે મેદાને આવી ગયો છે. અને ખાલી ક્ષત્રિય સમાજ નહીં, ક્ષત્રિય સમાજની સર્વ સમાજની અપીલ છે કે આવો બધા ભેગા થઈ અને આપણે રાજકારણનું શુદ્ધિકરણ કરીએ. આવા નેતાઓ જે પોતાનો વાણી બફાટ કરી અને એક સમાજને બીજા સમાજ સાથે લડાવે છે, એક વર્ગને બીજા વર્ગ સાથે વિગ્રહ કરાવે છે, એવા લોકોને રાજકારણમાંથી દૂર કરવા પડશે. અને એવા લોકોને રાજકારણમાંથી દૂર કરશું તો રામરાજ આવશે. અને સાચું રામરાજ એકબીજાની સન્માનથી બધાને સાથે લઈને ચાલતા હોય એવી જો દુનિયા આપણે બનાવી, એવો જો દેશ, એવો ગુજરાત બનાવવું હોય તો આપણે આવા વાણી વિલાસ કરતા નેતાઓને ઘરે બેસાડવા પડશે. અને એ જ ઝુંબેશ સાથે આજે ક્ષત્રિય સમાજ જગ્યાએ રોડ પર નીકળી ગયો છે અને એનું એક આવેદનપત્ર આજે લખતર મુકામે પણ અમે આપ્યું છે. અને આ કાર્યક્રમ દિવસે ને દિવસે ઉગ્ર બનતા જશે અને ચાલુ રહેવાના છે આખા ગુજરાતથી લઈ અને આખા ભારત સુધી. અને 22 કરોડ ક્ષત્રિયો આનો ભાગ બનશે ત્યાં સુધી આ ઝુંબેશ કરણી સેના મૂકવાની નથી. મારું નામ રાણા પૃથ્વીરાજસિંહ જસુભા. આજ રોજ તારીખ 5/4/2024 રોજ લખતર મામલતદાર ખાતે ક્ષત્રિય સમાજ ઝાલાવાડ તથા કરણી સેના લખતર દ્વારા આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરે એવી અમારી માગણી છે. અને જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી સમાજમાં અમારું જે ઉગ્ર આંદોલન છે તેમાં અમારા કરણી સેનાના રાષ્ટ્રીય નેતાઓ મહિપાલસિંહ મકરાણા તેઓ રાજકોટમાં ધામા નાખવાના છે. અને ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરુદ્ધમાં બાણ ઉપર તીર ચડાવી દીધું છે. જો પ્રશાસન હવે આગળના પગલાં નહીં ભરે તો એ તીર કોને નુકસાન કરશે એ તો આપ લોકો બધા જાણો છો. માટે ક્ષત્રિય સમાજની અત્યાર સુધીમાં કોઈ એવી માગણી નથી રહી કે અમને આ આપો. અમારી એક જ માગણી છે કે અમારી અસ્મિતાને જે એમને લાંછનરૂપ જે વક્તવ્ય આપ્યું છે એ માટે એમની ઉમેદવારી રદ કરો. આ એક જ અમારી ન્યાયિક માગણી છે. અને ટૂંક સમયમાં જો આ માગણી અમારી નહીં સંતોષવામાં આવે તો આ ગુજરાતની સરકારને શું પરિણામ ભોગવવું પડશે એ ભગવાન જ જાણે. અમારે મકતુપુર દરબારગઢ ચુડાસમા પરિવાર દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું જો રૂપાલાજીની ટિકિટ રદ નહીં થાય તો. એના માટે અમારા બા સાહેબો દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. અને એ મિટિંગમાં બધા ગઢના બા સાહેબ હાજર રહ્યા અને અમે શપથ લીધી કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું અને કોઈ પણ ભાજપવાળાને મકતુપુર દરબારગઢની અંદર પ્રવેશ કરવામાં નહીં આવે. આ અમારી એક માંગ છે. અમે ભાજપ વિરોધ નથી, અમે રૂપાલાજી વિરુદ્ધ છે. અને આ અમારો આજનો કાર્યક્રમ હતો અને બહેનો દ્વારા આ શપથ લેવામાં આવેલી છે. મારું નામ ચુડાસમા રવિરાજસિંહ દિલીપસિંહ અને હું આ ગઢના ભુવાજી છું. ખાસ કરીને જે આવેદનપત્ર દીધો હોય આપ એનો શું હેતુ છે અને આપ ભાજપમાં હતા અને ભાજપમાં રાજીનામું આપ્યું એનું શું કારણ બાબુ? આજનું આવેદનપત્ર આપવાનું માત્ર ને માત્ર કારણ કોઈ એક વ્યક્તિ વિશેષ છે. અમારે કોઈ સમાજ કે કોઈ અમારે કોઈને કંઈ લેવા દેવા નથી. પણ એક જ વ્યક્તિ પુરુષોત્તમ રૂપાલાએ જે વાણીવિલાસ કર્યો આપણે જોયું છે, આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણે ઠેકાણે જોયું છે અને સાંભળ્યું છે આપના મીડિયા માધ્યમથી પણ. તો એની અંદર જે એને જે કોમેન્ટ કરી છે એ બહુ જ વખોડવાલાયક છે. તો એટલા માટે હું એટલું જ કહીશ કે ભાઈ રૂપાલાની ટિકિટ કોઈ કાળે રદ કરે તો જ અમને એ ખપે, એના સિવાય બીજું કાંઈ ન ખપે. એક જ મુદ્દો અમારો
કે રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગે, આજે અમે ધોરાજી રાજપૂત ક્ષત્રિય સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ અમારી સાથે અમે બધા ભેળા મળી અને અમે આજે આવેદનપત્ર આપી. અમારા સમાજના સ્વાભિમાનની રેલીમાં અમે સાથે જોડાણા છીએ. આગળ પણ અમારો સમાજ જે રીતે એજન્ડા કહેશે એ પ્રમાણે અમે આગળ હાલશું અને અમે એ રીતે આગળ રાજીનામું આપ્યું એનું શું કારણ? માત્ર ને માત્ર મારા સમાજની સ્વાભિમાનની રેલી. હું કાલે પરમ દિવસના સમાચારમાં હું ટીવીમાં સવારે બેઠો હતો અને જોતો હતો. એમાં અમારે એક બેને એમ કીધું કે જો આ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હું જોહર કરીશ. તો જોહરનો અર્થ તો આમાંથી તો બધા જાણતા છે, પણ કદાચ લોકોને નહીં ખબર હોય જોહર એટલે હું એમ. તો હું એની સ્પષ્ટતા કરું કે જોહર એટલે જે જળહળતી અગ્નિની અંદર જે હોમાઈ જવું. આપણે એક માત્ર દામ થાય તમારાને શિષ્કારી પડી જાય તો એની અંદર હોમાઈ જવાની વાત છે. તો એવી જો 21મી સદીમાં અમારી ક્ષત્રિય સમાજની બહેનોને એવું કહેવું પડતું હોય કે અમારે જોહર કરવું છે તો હજી અમે જીવીએ છીએ. તો એના માટે હું ભારતીય જનતા પાર્ટીનો હારવાર એનો સભ્ય તરીકે હું એવું બીજું કઈ બોલી ન શકું, કારણ કે મારા પાર્ટીના ઘણા ઓલા નડતા હોય એટલે મેં મેં રાજીનામું આપી દીધું. સમાજની જે માંગ છે સ્વીકારવામાં નહીં આવે તો ભાજપને કેવું નુકસાન થશે? એ ભાજપે જોવાનું છે. એ ભાજપને પોતાને એને આંકવાનું છે. કેટલું નુકસાન થશે એ ભાજપે પોતે આંકવાનું છે, કારણ કે આ આંદોલન માત્ર સૌરાષ્ટ્રનું કે ગુજરાતનું નહીં રહે સાહેબ. આ આંદોલન આખા ભારતમાં પ્રસરી જાય. અમે એ સમાજમાંથી આવીએ છીએ કે શબ્દના માયરા મરી ગયા અને શબ્દે રાજ છોડી દીધા છે. એક શબ્દને કારણે અમે બધું કેટલાય લોકોએ માતા દઈ દીધા છે. તમે સાંભળ્યું છે, મૂડીનો ઇતિહાસ તમે જોયો છે. 73ના કારણે અમે 500 પરમારોએ માથા આપી દીધેલા છે. એ સમાજમાંથી અમે આવીએ છીએ. ત્યારે અમે કોઈ પણ ભોગે અમારી માત્ર ને માત્ર એક માંગ, બીજી કોઈ જાતની એક જ માંગ, રૂપાલાને કોઈ પણ સંજોગે એની ટિકિટ રદ કરો. હાલમાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી આવેલી છે. તેવા સંજોગોમાં ભાજપ દ્વારા રાજકોટની સીટ ઉપર પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી નોંધાવવા માટે મેન્ડેટ આપવામાં આવેલું છે. તેઓએ મેન્ડેટ મળતામાં જ વાની વિલાસ ચાલુ કરી દઈ એક જાહેર સભામાં એક સમાજના માણસોને ખુશ કરવા માટે, બીજા સમાજને નીચું પાડવા માટે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને એવું જણાવેલું કે રજવાડાઓએ બેટી તથા રોટીનો વ્યવહાર કરેલો. તે શબ્દને અમે સખત શબ્દોમાં વખેડી નાખીએ છીએ. આ ઉપરથી તેઓની આ વાની વિલાસ ઉપરથી તેમની માનસિકતા છતી થાય છે. તેવા માણસને કોઈ બી હિસાબે દેશમાં લોકતાંત્રિક દેશની અંદર કોઈ બી હોદ્દો અપાય કે તેઓને નેતાગીરી કરવા માટે આપી શકાય નહીં. તેના શબ્દોને સખત શબ્દોમાં વખેડી કાઢી છે. તેની આ માનસિકતા લઈને અને જો તેઓ સાંસદમાં જશે તો આખા દેશમાં તેમની માનસિકતા બતાવશે અને આવી રીતે વાની વિલાસ કરી અને એક સમાજને નીચું પાડશે, તેમજ સમાજની અંદર વૈમનસ્ય ફેલાવે તેવી શક્યતા હોય, જેથી તેઓની ઉમેદવારી રદ કરી તેઓને કાયમ માટે પક્ષમાંથી દૂર કરે તેવી અમારી માંગ છે. તેને લઈને અમે કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ આવે. હા, જય માતાજી. જે આપણે રૂપાલા સાહેબનું જે ટિપ્પણી કરી તમારા દરબાર સમાજ વિશે, એના વિરોધમાં અમે દરબાર સમાજ બધું આંદોલન ચલાવીએ છીએ હાલે ગામે ગામ. જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. સવિને જણાવવાનું કે હું વનરાજસિંહ રણજીતસિંહ ચૌહાણ, મોટા ગરજા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા, ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી કાર્યકર્તા છું અને મારી જવાબદારી ગરજા સીટ શક્તિ કેન્દ્ર પ્રમુખ અને અમીરગઢ તાલુકા કારોબારી સભ્યની છે. તો કેબિનેટ મંત્રી અને રાજકોટ સીટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા જે ક્ષત્રિય દરબારો વિરોધ ટિપ્પણી કરેલ છે, નિવેદન આપવામાં આવ્યું, તેથી હું નારાજ છું અને હું મારા હોદ્દા પરથી રાજીનામું આપું છું. જો પાર્ટી ટિકિટ રદ ન કરે તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે. પહેલાં મારો સમાજ અને પાર્ટી પછી હું મારા ગામ અને સમાજ સાથે છું અને હંમેશા રહીશ. જય માતાજી. નવીન મોટા ગરજામાં આજે એક બેનર લગાવવામાં આવે છે અને ગામ લોકો અહીંયા બધા ભેગા મળેલા છે કે બેનર એ ટાઈપથી લગાવવામાં આવ્યું છે કે ભાઈ ભાજપ સરકારમાં આ રૂપાલા સાહેબે જે એક નિવેદન અમારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી એવી કરેલ છે કે અમારી બેન દીકરીઓ વિશે, માતાઓ વિશે, તો આપણે આનો વિરોધ કરીએ છીએ. તમામ ગામ સમાજના ક્ષત્રિયો અને આખા ગામના બધાએ તમામ ભેગા મળીને જો એમની ટિકિટ કાપવામાં નહીં આવે તો અમે આનો વિરોધ કરીએ છીએ. એટલે અમને કોઈ ભાજપ પક્ષથી વિરોધ નથી, અમને એક વ્યક્તિથી વિરોધ છે કે સમાજ, અમારા ક્ષત્રિય સમાજ વિશે અમને આવી ખરાબ ટિપ્પણી કરી છીએ તો એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ.